श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, श्री ગોકુલનાથ કી જય. આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્રનો અર્થ સાથે કરીએ છીએ. તેમાં ચોથો સ્કંદ આવ્યો છે વિસર્ગ લીલા. વિસર્ગ કરતા સર્વેશ કોટિ સૂર્ય સમપ્રભ અનંત ગુણ ગંભીરો મહાપુરુષ પૂજિત. વિસર્ગ કરતા સર્વેશ એટલે વિસર્ગ લીલા કરનારા, બ્રહ્મદેવ દ્વારા વિવિધ સૃષ્ટિ રચનારા. કોટિ સૂર્ય સમપ્રભ એટલે સર્વ પ્રાણી માત્રના પતિ પાલક. અનંત ગુણ ગંભીરો અસંખ્ય સૂર્યની કરોડો અસંખ્ય સૂર્યની કાંતિવાળા. અનંત કલ્યાણ ગુણો કારુણ્ય માધુર્ય ઔદાર્ય સૌંદર્ય સૌશલ્ય વાત્સલ્ય સૌલભ્ય સૌજન્યાદિ ગુણોથી પૂર્ણ મહાપુરુષ પૂજિત. મહાપુરુષો બ્રહ્મા નારદાદિ દ્વારા પૂજાયેલા. અનંત સુખદાતા ચ બ્રહ્મકોટિ પ્રજાપતિ સુધા કોટિ સ્વાસ્થ્ય હેતુ કામધૂક કોટિ કામદહ. અનંત સુખદાતા છે એટલે અનંત સુખોને આપવાવાળા, અનંત કોટિ બ્રહ્માના બ્રહ્મકોટિ પ્રજાપતિ એટલે અનંત કોટિ બ્રહ્માના રચનારા, અનંત કોટિ બ્રહ્માંડ બનાવનારા, અનંત દિવ્ય અમૃતથી પ્રાપ્ત થનારા, જરા મરણાદિ રહી સ્વાસ્થ્ય આપનારા. કોટિ સુધા કોટિ સ્વાસ્થ્ય હેતુ કામધૂક કોટિ કામદહ કરોડો કામધેનુના સમાન મનોરથ કરનારા, પૂરનારા. અનંત સુખોને આપવાવાળા, અનંત કોટિ બ્રહ્માના રચનારા, અનંત કોટિ બ્રહ્માંડ બનાવનારા, અનંત દિવ્ય મૃતથી પ્રાપ્ત થનારા, જરા મરણાદિ રહી સ્વાસ્થ્ય આપનારા, કરોડો કામધેનુના સમાન મનોરથ પૂરનારા. સમુદ્ર કોટિ ગંભીર તીર્થ સમકોટિ સમાવહ સુમેરુ કોટિ નિષ્કંપ કોટિ બ્રહ્માંડ વિગ્રહ. કરોડો સમુદ્રના જેવા ગંભીર ક્ષોભ રહિત. સમુદ્ર કોટિ ગંભીર એટલે કરોડો સમુદ્રના જેવા ગંભીર ક્ષોભ રહિત. તીર્થ કોટિ સમાવહ એટલે કરોડો તીર્થના સમાન પાવન કરનારા નામોવાળા. સુમેરુ કોટિ નિષ્કંપ એટલે કરોડો મેરુના સમાન અચલ. અને કોટિ બ્રહ્માંડ વિગ્રહ એટલે અનંત કોટિ બ્રહ્માંડ રૂપી શરીરવાળા. કરોડો સમુદ્રના જેવા ગંભીર ક્ષોભ રહી, કરોડો તીર્થના સમાન પાવન કરનારા નામોવાળા, કરોડો મેરુના સમાન અચલ અને અનંત કોટિ બ્રહ્માંડ રૂપી શરીરવાળા. કોટેશ મેઘ પાપગ્નો વાયુ કોટિ મહાબલઃ કોટિન્દુ જગદાનંદી શિવ કોટિ પ્રસાદ કૃત. કરોડો અશ્વમેઘના સમાન પાપનાશક, વાયુ કોટિ મહાબલ એટલે અનંત વાયુદેવના સમાન બળવાળા, કોટિન્દુ જગદાનંદી એટલે કરોડો ચંદ્રમાના સમાન જગતને આનંદ આપનારા, શિવ કોટિ પ્રસાદ કૃત એટલે કરોડો શિવજીના જેવી કૃપા કરનારા, વરદાન આપનારા, કરોડો અશ્વમેઘના સમાન પાપનાશક, અનંત વાયુદેવના સમાન બળવાળા, કરોડો ચંદ્રમાના સમાન જગતને આનંદ આપનારા, કરોડો શિવજીના જેવી કૃપા કરનારા, વરદાન આપનારા. સર્વ સદ્ગુણ મહાત્મ્યમ સર્વ સદ્ગુણ ભાજનમ મન્વાદિ પ્રેરકો ધર્મો યજ્ઞ નારાયણ પરહ. સર્વ સદ્ગુણ મહાત્મ્યમ સર્વ સદ્ગુણોના મહાત્મ્યના આધાર, સર્વ સદ્ગુણ ભાજનમ દેવી સંપત્તિ સંપન્ન પુરુષોને મહાત્મ્ય જણાવરા, સર્વ સદ્ગુણ સંપન્ન ભક્તોથી સેવાયેલા, સર્વેશથી આરંભી મનવાદી પ્રેરકો ધર્મો એટલે નામ પુરાણાંતર પ્રસિદ્ધ છે. સ્વયંભૂ વગેરે મનુષ્યોને સૃષ્ટિને માટે પ્રેરનારા, યજ્ઞ નારાયણ પરહ એટલે મનુ આદિ પ્રણીત ધર્મ સ્વરૂપ યજ્ઞ સ્વરૂપી નારાયણ ભગવાન પોષણ કરનારા સર્વ શ્રેષ્ઠ. એટલે સર્વ સદ્ગુણોના મહાત્મ્યના આધાર,
દેવી સંપત્તિ સંપન્ન પુરુષોને મહાત્મ્ય જણાવનારા, સર્વ સદ્ગુણ સંપન્ન ભક્તોથી સેવાયેલા, સર્વેશથી આરંભી નામ પુરાણાંતર પ્રસિદ્ધ છે, સ્વયંભૂ વગેરે મનુઓને સૃષ્ટિને માટે પ્રેરણારા, મનુ આદિ પ્રણીત ધર્મ સ્વરૂપ યજ્ઞ સ્વરૂપી નારાયણ ભગવાન પોષણ કરનારા સર્વ શ્રેષ્ઠ. 53. આકૃતિ સુનુ દેવેન્દ્રો રુચિ જન્મા ભયપ્રદ, દક્ષિણાપતિ રોજસ્વી ક્રિયાશક્તિ પરાયણ. આકૃતિ સુનુ દેવેન્દ્રો એટલે આકૃતિના પુત્ર યજ્ઞ ભગવાન, દેવતાઓના અધિપતિ ઇન્દ્ર રાજા રૂપે શ્રી કૃષ્ણ પ્રભુ, રુચિ જન્મા ભયપ્રદ રુચિના દ્વારા જન્મ લેનારા, દક્ષિણાપતિ રોજસ્વી એટલે યજ્ઞ સ્વરૂપે દેવોને અભય આપનારા, ક્રિયાશક્તિ રુચિપુત્રી દક્ષિણાના પતિ ઉત્સાહી પ્રભાવશાળી, પરાયણ ક્રિયાશક્તિના આશ્રય સ્વરૂપ સર્વોત્તમ જ્ઞાનવાળા ઉત્તમ પુરુષોમાં વસનારા. આકૃતિના પુત્ર યજ્ઞ ભગવાન, દેવતાઓના અધિપતિ ઇન્દ્ર રાજા રૂપે શ્રી કૃષ્ણ પ્રભુ, રુચિના દ્વારા જન્મ લેનારા, યજ્ઞ સ્વરૂપે દેવોને અભય આપનારા, રુચિપુત્રી દક્ષિણાના પતિ ઉત્સાહી પ્રભાવશાળી, શ્રી ક્રિયાશક્તિના આશ્રય સ્વરૂપ સર્વોત્તમ જ્ઞાનવાળા ઉત્તમ પુરુષોમાં વસનારા. દત્તાત્રેય યોગપતિ યોગ માર્ગ પ્રવર્તક, અનસૂયા ગર્ભરત્ન ઋષિ વંશ વિવર્ધન. 54મો શ્લોક. અત્રિ મુનિના પુત્ર દત્તાત્રેય ભગવાન, અષ્ટાંગ યોગના સ્વામી, યોગ માર્ગ પ્રવર્તક એટલે યોગ માર્ગના પ્રવર્તક, અનસૂયા ગર્ભરત્ન અનસૂયાના ગર્ભનું રત્ન, અંગિરાદિ ઋષિઓની વંશવૃદ્ધિ કરનારા, ઋષિ વંશ વિવર્ધન એટલે અંગરાદિ ઋષિઓની વંશવૃદ્ધિ કરનારા. અત્રિ મુનિના પુત્ર દત્તાત્રેય ભગવાન, અષ્ટાંગ યોગના સ્વામી, યોગ માર્ગના પ્રવર્તક, અનસૂયાના ગર્ભનું રત્ન, અંગિરાદિ ઋષિઓની વંશવૃદ્ધિ કરનારા. 55. ગુણત્રય વિભાગજ્ઞ ચતુર્વર્ગ વિશારદ, નારાયણો ધર્મસુની મૂર્તિ પુણ્યયસ્કર. ગુણત્રય વિભાગજ્ઞ એટલે સત્વાદી 3 ગુણોના વિભાગને જાણનારા, ચતુર્વર્ગ વિશારદ ધર્મ અર્થ કામ મોક્ષાદી 4 પુરુષાર્થના તત્વને જાણનારા, નારાયણ સર્વ જીવોના આશ્રયરૂપ સર્વના આદિકારણ, ધર્મસુનુ એટલે ધર્મના પુત્ર, અને મૂર્તિ પુણ્ય યશસ્કર એટલે મૂર્તિ માતાના પવિત્ર યશનો વિસ્તાર કરનારા. સત્વાદી 3 ગુણોના વિભાગને જાણનારા, ધર્મ અર્થ કામ મોક્ષાદી 4 પુરુષાર્થના તત્વને જાણનારા, સર્વ જીવોના આશ્રયરૂપ સર્વના આદિકારણ, ધર્મના પુત્ર, મૂર્તિપાદ માતાના પવિત્ર યશનો વિસ્તાર કરનારા. 56મો શ્લોક. સહસ્ર કવચ્છેદી તપઃસારો નરપ્રિય, વિશ્વાનંદ પ્રદ કર્મ સાક્ષી ભારત પૂજિત. સહસ્ર કવચ્છેદી એટલે હજારો કવચોને છેદનાર, અતિ બળવાન, તપસ્સારો નરપ્રિય એટલે તપસ્યા રૂપી બળવાળા નર ઋષિના પ્રિય પ્રભુ, વિશ્વાનંદ પ્રદ એટલે વિશ્વના હિતને માટે તપસ્યા કરી આનંદ આપનારા, કર્મ સાક્ષી દેવ મનુષ્યાદી સર્વ જીવોના કર્મના દ્રષ્ટા સાક્ષી, ભારત પૂજિતા યુધાષ્ટિરાદિ ભરતવંશી રાજાઓથી સેવાયેલા. 57મો શ્લોક. અનંતાદભૂત મહાત્મ્યો બદ્રી સ્થાન ભૂષણમ, જીત કામો જીત ક્રોધો જીત સંગો જીતેન્દ્રિય. અનંતાદભૂત મહાત્મ્ય એટલે અનંત અદ્ભુત વિસ્મયજનક મહાત્મ્યવાળા, બદ્રી સ્થાન ભૂષણમ એટલે બદ્રિકાશ્રમના અલંકાર સ્વરૂપ, જીત કામો જીત ક્રોધો એટલે કામ વિજયી અને ક્રોધ વિજયી, જીત સંગો એટલે રાગ વિજયી વિતરાગી અનાસક્ત, અને જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિય વિજય. અનંત અદ્ભુત વિસ્મયજનક મહાત્મ્યવાળા, બદ્રિકાશ્રમના અલંકાર સ્વરૂપ, કામ વિજયી, ક્રોધ વિજયી, રાગ વિજયી, વિતરાગી, અનાસક્ત, ઇન્દ્રિયા વિજયી. ઉર્વશી પ્રભ સર્વ સુખદાયી સ્થિતિપ્રદ, અમાની માનદો ગોપ્તા ભગવત શાસ્ત્ર બોધક.
ઉર્વશી અપ્સરાને જાંગમાંથી ઉત્પન્ન કરનારા, સ્વર્ગ સુખદાયી એટલે સ્વર્ગમાં દેવતાઓને ઉર્વશી આપી સુખ કરનારા, સ્થિતિપ્રદ એટલે ઉર્વશીનું સ્વર્ગમાં સ્થાપન કરનારા, અમાની માનદો ગોપતા એટલે માનની ઈચ્છા સહિત સર્વને મન આપનારા, અભિમાનનું છેદન કરનારા અને રક્ષણ કરનારા, ભગવત શાસ્ત્ર બોધક એટલે 5 રાત્ર ગીતાદી શાસ્ત્રોનો ઉપદેશ આપનારા, ઉર્વશી અપ્સરાને જાંગમાંથી ઉત્પન્ન કરનારા, સ્વર્ગમાં દેવતાઓને ઉર્વશી આપી સુખ કરનારા, ઉર્વશીનું સ્વર્ગમાં સ્થાન કરનારા, માનની ઈચ્છા રહિત સર્વને મન આપનારા, અભિમાનનું છેદન કરનારા, રક્ષણ કરનારા અને 5 રાત્ર ગીતાદી શાસ્ત્રોના ઉપદેશ આપનારા. બીજું આવતીકાલે. જય શ્રી ગોકલેશ.